જય શ્રી રામ ગાઈસ, તમે વ્લોગની રાહ જોઈને બેસી રહ્યા હતા તો ના ગાઈસ, આજે આપણે કઈ ગયા નથી એટલે આપણે વ્લોગ નહીં આવે. થોડીક માહિતી આપવાની હતી, એના માટે વિડીયો બનાવું છું, ધ્યાનથી સાંભળજો. મેં એમ કહું છું કે 6 મહિના સુધી આપણી ચેનલ બંધ હતી તો બી આપણા સબસ્ક્રાઈબર ઓછા નથી થયા અને સપોર્ટ એવો બનાવી રાખ્યો છે. તો ગાઈસ, કાલે 2 વિડીયો મૂક્યા છે અમે, પરમ દિવસને કાલે એક વિડીયો મૂક્યો હતો. તો ગાઈસ, એમાં વ્યૂઝ થોડાક સારા આવે છે. એ પહેલાં આવતા હતા એ જ રીતે આવે છે. સપોર્ટ જેવો હતો ને એવો જ છે. એટલા માટે ગાઈસ કહેવા આવ્યો છું કે ગાઈસ, આપણે 6 મહિના જે ચેનલ બંધ રહી, કેમ બંધ હતી 6 મહિના સુધી ચેનલ, તો ગાઈસ જુઓ, હું તમને બતાવી દઉં. અત્યારે ધાબા ઉપર છું તો ફોન બી જોડે લઈને આવ્યો છું, તો તમને કહી દઉં કે આપણી જોડે કયા ફોન હતા, કેટલું સ્ટોરેજ હતું અને કેવી કન્ડિશન હતી. તો ચલો તમને બતાવી દઈએ. તો ગાઈસ, આ 3 ફોન છે જેનાથી હું વ્લોગ બનાવતો હતો. આ વિવોનો છે, અમારા ભાઈનો ફોન છે. આનાથી બી આપણે 3-4 વિડીયો બનાવ્યા હતા એટલે વ્લોગિંગ કરી હતી. અને આ રિયલમી C2 જે ગાઈસ આપણી જોડે પહેલેથી જ રહ્યો છે, મતલબ પહેલો વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ત્યારનો આ ફોન છે. એ જ ફોનથી આપણે વ્લોગ બનાવ્યા હતી. ચેનલ બી મોનેટાઈઝ આ જ ફોનથી થઈ હતી ગાઈસ. અને એના પછી છે ગાઈસ આવ્યો આઈફોન. દેખો ગાઈસ, આ આઈફોન બી મેં લીધો હતો વિડીયો બનાવવા માટે, પણ ગાઈસ લગભગ આનાથી મેં લગભગ 3-4 વિડીયો બનાવ્યા હતા. પછી આ ફોન બગડી ગયો, કારણ કે ગાઈસ આ ફોન હતો સેકન્ડ હેન્ડ, ભાઈબંધ જોડે જ લીધો હતો. લગભગ આ 10,000 થી 12,000ની અંદર મેં લીધો હતો ફોન. તો ગાઈસ, આમાં થયું એ છે કે 2 જ મહિના મેં યુઝ કર્યો હતો, પણ ગાઈસ આમાં શું કહેવાય, ચાર્જિંગમાં મૂકીને હું ફોન જોતો હતો તો અચાનક જ ફોન બંધ થઈ ગયો. પણ મને લાગ્યું સ્વિચ ઓફ થઈ ગયો હશે, પણ ગાઈસ સ્વિચ ઓફ નહોતો થયો. આ ફોનનું મધરબોર્ડ જ ગાઈસ બંધ થઈ ગયું હતું. રિપેરિંગમાં લઈ ગયો પણ ના થયો ગાઈસ, એટલા માટે આપણે ફોન મૂકી દીધો ગાઈસ. આ ફોન બગડી ગયો છે ફિલહાલ. અને ગાઈસ, આ રિયલમી C2 તમને આગળ કીધું એવી રીતે જેનાથી વ્લોગ બનાવેલો હજુ બી ચાલુ કન્ડિશનમાં જ છે, કશું થયું નથી આને. પણ ગાઈસ, આમાં છે ને સ્ટોરેજનો પ્રોબ્લેમ હતો, એટલા માટે આપણે વ્લોગિંગ આમાં બંધ કરી નાખી. દેખો ગાઈસ, આ હજુ સોંગ ને એવું વગેરે બી છે આમાં. અને ગાઈસ, આનું સ્ટોરેજ કેટલું છે એ બી તમને બતાવી દઉં. તો ગાઈસ, આમાં છે ને દેખો, એટલે 2 GB રેમ છે અને 32 GB સ્ટોરેજ છે. તો ગાઈસ, આમાં એવું છે કે ટોટલ 15 GB તો આમાં લગભગ યુઝમાં થયો. દેખો, આ 17 GB છે ને અનયુઝ. તો ગાઈસ, આટલામાં જ મારે વ્લોગિંગ એવું કરવાનું હતું. તો ગાઈસ, આમાં કેવું, ફોન ચોંટી જતો હતો વગેરે ઇસ્યુ આવતા હતા, એટલા માટે આ ફોન આપણે બંધ કરી દીધો હતો. પછી વ્લોગિંગ આમાં બંધ કરી નાખી. પછી ગાઈસ, આ ફોન છે વિવોનો છે, મારા ભાઈએ મને આપ્યો હતો વ્લોગિંગ માટે. પણ ગાઈસ, આમાં બી એવો ઇસ્યુ થયો, આ ફોન પાણીમાં પડ્યા પછી ગાઈસ આની ચાર્જિંગ નથી રહેતું. અત્યારે પણ ગાઈસ તમને નહીં દેખાય, અત્યારે બી આની બેટરી દેખો ગાઈસ 7% છે. અહીં તમને દેખાય નહીં એટલા માટે મેં તમને અહીંયાથી બતાડ્યું. તો ગાઈસ, આ ફોન બી સારો હતો, પણ આમાં શું કહેવાય, દેખો 8 એટલે 4 GB પ્લસ બીજું 4 એટલે ગાઈસ 8 128 સ્ટોરેજ વગેરે હતું. તો બી આ ફોન આપણે નથી યુઝ કર્યો, કારણ કે ગાઈસ આમાં જે હિસાબે કેમેરો છે એ હિસાબે ચાલતું તો નહોતું ગાઈસ. આ દેખો, અત્યારે હું વિડીયો બનાવું છું અને દેખો ગાઈસ, આમાં જે મારે જોતું હતું એ તો કશું મળતું નહોતું. આ FPS છે પણ કશું કામના નથી ગાઈસ. કંઈક વિડીયો બી સારો નહોતો આવતો, એટલા માટે આપણે ફોન આવ્યો મૂકી દીધો. અને ગાઈસ દેખો, આ 3 ફોન બદલ્યા તો બી આપણું રિઝલ્ટ સારું નહોતું આવતું. વારાફરતી એક ફોન બગડી જાય, પછી બીજામાં કંઈક બીજું પ્રોબ્લેમ હોય, એટલા માટે આપણે વ્લોગ નહોતા બનાવતા. તો ગાઈસ, તમે જોઈ શકો છો આઈફોન, પછી આ રિયલમી C2 અને આ વિવોનો કયો ફોન છે ગાઈસ ભૂલી ગયો મેં, હું બતાવી દઉં તમને. તો ગાઈસ, આ છે ને વિવો T2X 5G ગાઈસ આ ફોન છે. પણ આમાં દેખો, અત્યારે નેટવર્ક કશું નહીં ગાઈસ. આમાં નેટવર્ક આઈસી ઉડી ગઈ છે એટલે બંધ થઈ ગયો છે ગાઈસ આ ફોન. અને આ ફોનમાં ગાઈસ મધરબોર્ડનો ઇસ્યુ છે એટલે આ ફોન મૂકી દીધો. અને આ ફોનમાં સ્ટોરેજનો પ્રોબ્લેમ છે ગાઈસ, એટલા માટે આ ફોન બી મૂકી દીધો. તો ગાઈસ, એટલા માટે આપણી ચેનલ 6 મહિનાથી બંધ હતી ગાઈસ. તો જોયું તમે
3 ફોન વાપરવા છતાં બી આપણને ગાઈસ કશું મળતું નહોતું, એટલા માટે આપણે 6 મહિના સુધી ચેનલ બંધ રાખી. તો ગાઈસ અત્યારે તો નવો ફોન લઈ લીધો છે, હવેથી કન્ટિન્યુ આવશે, તો સપોર્ટ જેવો બનાવી રાખ્યો છે એવો બનાવી રાખજો. અને બસ બીજું કશું કહેવું નથી. તમને હવે કાલના વ્લોગમાં મળશું, કારણ કે ગાઈસ અત્યારે તો આપણી જોડે ટાઈમ બી નથી. અને ગાઈસ તમને ટાઈમ બતાડ્યો મેં, એવી જ રીતે કાલે આપણે નવો વ્લોગ બનાવશું. આજે ખાલી તમને માહિતી આપવાની હતી, આપી દીધી. મળીએ તમને નવા વ્લોગની અંદર, બરાબર? આવજો, બાય બાય.